આપણા શરીરની અંદર એક સુપર ફાસ્ટ ઇન્ફોર્મેશન હાઈવે છે, ખબર છે? એ છે આપણું ચેતાતંત્ર. આ જે સિસ્ટમ છે જે આપણા દરેક વિચાર, દરેક હલનચલન અને દરેક લાગણીને કંટ્રોલ કરે છે. તો ચાલો આ ગજબના નેટવર્કની અંદર એક ટૂર મારીએ. પણ સવાલ એ છે કે આ બધું કામ કરે છે કેવી રીતે? કઈ રીતે આપણું મગજ શરીરના છેક છેવાડાના ભાગ સાથે પણ આંખના પલકારામાં વાત કરી લે છે? વેલ, આ કોઈ જાદુ નથી, આ શુદ્ધ વિજ્ઞાન છે. ચાલો આ કોમ્યુનિકેશન નેટવર્કને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં ચેતાતંત્રનો એક પરિચય લઈશું, પછી એના બે મુખ્ય ભાગો વિશે જાણીશું, એ પછી કેન્દ્ર અને પરિઘ શું છે એ સમજીશું, સંદેશાની આપ-લે કેવી રીતે થાય છે એ જોઈશું, અને છેલ્લે સ્વૈચ્છિક અને સ્વયંવર્તી તંત્ર વચ્ચેનો તફાવત જાણીશું. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ એકદમ બેઝિક્સથી. ચેતાતંત્ર છે શું? કોઈ પણ ચેતાતંત્રનો પાયાનો એકમ છે ચેતાકોષ. આને આપણા શરીરના બાયોલોજિકલ વાયર કહી શકાય. એમનું કામ એકદમ સિમ્પલ છે. કોઈ પણ ઉત્તેજનાને ઓળખવી, એનો સંદેશો મેળવવો અને એને ઇલેક્ટ્રિક કરંટની જેમ આગળ મોકલી દેવો. અને મજાની વાત એ છે કે આ સિસ્ટમ હંમેશા આટલી એડવાન્સ નહોતી. હાઇડ્રા જેવા સાવ સાદા જીવોમાં તો એ ખાલી ચેતાઓનું એક જાળું જ હોય છે. પછી કીટકોમાં થોડી વધુ ઓર્ગેનાઇઝડ સિસ્ટમ જોવા મળે છે, જેમાં એક નાનું મગજ પણ હોય. અને છેવટે આપણા જેવા પૃષ્ઠવંશીઓમાં આ સિસ્ટમ એકદમ ટોપ લેવલ પર પહોંચી ગઈ છે, એકદમ વિકસિત અને પાવરફુલ. ઓકે, તો હવે પ્રાણીઓમાંથી સીધા આવી જઈએ મનુષ્યો પર. આપણું જે ચેતાતંત્ર છે ને, એને મોટા ભાગે બે ભાગમાં વહેંચી શકાય છે. હા, તો આ બે ભાગ છે: મધ્યસ્થ ચેતાતંત્ર, જેને આપણે કહીશું CNS, અને બીજું છે પરિઘવર્તી ચેતાતંત્ર, એટલે કે PNS. હવે આને સિમ્પલ રીતે સમજવું હોય તો CNS એટલે આપણું હેડ ઓફિસ, કમાન્ડ સેન્ટર, અને PNS એ બધા કેબલ અને વાયર છે જે આ હેડ ઓફિસને આખા શરીર સાથે જોડે છે. ચાલો હવે આ કમાન્ડ સેન્ટર અને એના નેટવર્કને જરા નજીકથી જોઈએ. આ કેન્દ્ર અને પરિઘ કામ કેવી રીતે કરે છે? તો જુઓ, એકદમ સાફ વાત છે. CNS એટલે શું? બસ બે જ વસ્તુઓ, મગજ અને કરોડરજ્જુ. આ જ આપણું મેઇન પ્રોસેસિંગ યુનિટ છે, આપણું હેડક્વાર્ટર. બધા નિર્ણયો અહીં જ લેવાય. અને PNS એ બધી જ નસો, એ બધી જ ચેતાઓ છે જ્યાં હેડક્વાર્ટરમાંથી નીકળીને આખા શરીરમાં છેક પગના અંગૂઠા સુધી ફેલાયેલી છે. પણ આ જે નેટવર્ક છે PNS, એમાં મેસેજ જાય છે કેવી રીતે? શું એ વન વે રોડ છે? ના, આ તો એકદમ ટુ વે ટ્રાફિક જેવું છે, જેમાં મેસેજ આવે પણ છે અને જાય પણ છે. જુઓ, આ PNSના જે વાયર્સ છે ને, એ બે પ્રકારના હોય છે. એક છે અંતર્વાહી તંતુઓ. એમનું કામ શું? શરીર પાસેથી માહિતી ભેગી કરીને મગજને મોકલવાનું, જાણે કે બધા ઇનકમિંગ કોલ્સ હેન્ડલ કરે છે. અને બીજા છે બહિર્વાહી તંતુઓ. આ લોકો મગજમાંથી ઓર્ડર લઈને શરીરના ભાગોને પહોંચાડે છે. આ થયા આઉટગોઈંગ ઓર્ડર્સ. ચાલો એક સિમ્પલ ઉદાહરણ લઈએ. માની લો કે ચાલતા ચાલતા પગમાં કાંટો વાગ્યો. ઓહ, તરત જ જે દર્દનો મેસેજ છે ને, એ આ અંતર્વાહી તંતુઓ મારફતે રોકેટની સ્પીડે CNS એટલે કે મગજ સુધી પહોંચશે. આ થયો ઇનકમિંગ કોલ. અને મગજ શું રાહ જોશે? બિલકુલ નહીં. એ તરત જ બહિર્વાહી તંતુઓને ઓર્ડર આપશે, એ પગ હટાવી લે ફટાફટ. અને એ આદેશ સીધો પગના સ્નાયુઓ સુધી પહોંચે અને ઝટકા સાથે પગ પાછો ખેંચાઈ જાય છે. આ છે આઉટગોઈંગ ઓર્ડર. પણ અહીંયા વાત પૂરી નથી થતી. આ જે PNSનું નેટવર્ક છે ને, એમાં હજી પણ લેયર્સ છે. એના કામના આધારે એને બીજા બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે: સ્વૈચ્છિક અને સ્વયંવર્તી. તો આખું સ્ટ્રક્ચર કંઈક આવું છે. PNSના બે મેઇન ડિવિઝન, એક છે દૈહિક ચેતાતંત્ર અને બીજું સ્વયંવર્તી. અને પછી આ સ્વયંવર્તીની અંદર પણ બીજા બે ભાગ પડે છે: અનુકંપી અને પરાનુકંપી. ચાલો ફટાફટ જોઈએ કે આ બધાનો મતલબ શું છે. સૌથી પહેલાં દૈહિક ચેતાતંત્ર. આ એકદમ સિમ્પલ છે. આ એ બધી જ વસ્તુઓ કંટ્રોલ કરે છે જે આપણે જાણી જોઈને કરીએ છીએ. ચાલવું છે, બોલવું છે, હાથ હલાવીને બાય બાય કહેવું છે, આ બધું દૈહિક તંત્રનું કામ છે. સમજો કે આ શરીરનું મેન્યુઅલ ગિયર છે. હવે એની સામે છે સ્વયંવર્તી તંત્ર. આ છે શરીરનો ઓટો પાયલટ મોડ. આના પર આપણો કોઈ કંટ્રોલ નથી. જેમ કે હૃદયનું ધડકવું, શ્વાસ ચાલવો, ખાધેલું પચવું, આ બધું ઓટોમેટિક થાય છે. આપણે સૂઈ જઈએ તો પણ આ સિસ્ટમ ચાલુ જ રહે છે. અને આ ઓટોપાયલટના પણ બે મોડ છે. પહેલું, અનુકંપી તંત્ર. આને સમજો ગાડીનું એક્સિલરેટર.
જ્યારે કોઈ ખતરો આવે ત્યારે આ સિસ્ટમ ચાલુ થઈ જાય, હાર્ટબીટ વધી જાય, શ્વાસ તેજ થઈ જાય. આ છે ફાઇટ ઓર ફ્લાઇટ મોડ. અને બીજું છે પરાનુકંપિત તંત્ર. આ છે ગાડીની બ્રેક. ખતરો ટળી જાય પછી આ સિસ્ટમ શરીરને પાછું નોર્મલ, શાંત કરે છે. આ છે રેસ્ટ એન્ડ ડાયજેસ્ટ મોડ. તો હવે આ બધું સમજ્યા પછી એક સવાલ પર આવીને અટકીએ. કલ્પના કરો, કોઈ વ્યક્તિ રસ્તો ક્રોસ કરી રહી છે અને અચાનક જ એક ગાડી ફૂલ સ્પીડમાં સામેથી આવે છે. એ એક જ ક્ષણમાં, આંખના પલકારામાં, આ બધી સિસ્ટમ્સ CNS, PNS, દૈહિક, સ્વયંવર્તી અને ખાસ કરીને અનુકંપી તંત્ર એકસાથે એક ટીમની જેમ કામ કરીને એ વ્યક્તિને કેવી રીતે બચાવી લે છે? ખરેખર એ જ તો આપણા ચેતાતંત્રનો અસલી જાદુ છે.